તો 25 જૂન ગુરુવાર નિર્જળા એટલે કે ભીમ 11ના પવિત્ર દિવસે માત્ર 7 ચણાની દાળનો આ ઉપાય કરો. 25 જૂન અને ગુરુવારે નિર્જળા એટલે કે ભીમ 11 છે, જે વર્ષમાં આવતી સૌથી મોટી અને મહાપુણ્યશાળી 11 છે. એટલા માટે આ ભીમ 11નું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ ભીમ 11ના દિવસે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે 7 ચણાની દાળનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો સંયોગ અને ભીમ 11 જેવો મોટો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. ભીમ 11ના દિવસનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે એ 7 ચણાની દાળનો ઉપાય. તો આ ગુરુવારના દિવસે તમારે આ ચણાની દાળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય આખા વર્ષ દરમિયાન નહીં કર્યો હોય, પરંતુ તમારી પાસે આ એક છેલ્લી તક છે. જો તમે નિર્જળા 11ના પવિત્ર દિવસે આ ઉપાય કરી લ્યો તો તમને એવું અક્ષય ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેથી તમારે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેવો જોઈએ, જેથી આ 11ની તક તમારા હાથમાંથી નીકળી ન જાય અને તમને આ ઉપાયનું શ્રેષ્ઠ ફળ મળી શકે. આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ. આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે આ ઉપાયને શરૂ કરીએ. ભીમ 11નો આ પવિત્ર દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ હોય છે. એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ કે અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે ભીમ 11ના પવિત્ર દિવસે આ ચણાની દાળના એક નાનકડા ઉપાયથી જ તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે. જો તમે પણ આ નિર્જળા ભીમ 11ના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લ્યો, સાંભળી લ્યો અને પછી કરો. તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે. ચાલો હવે ચણાની દાળના આ ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે, કેવી રીતે કરવો. આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અને શ્રી શિવાય નમસ્તુભ્યમ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો. અમારી ચેનલ ટીજે કથાને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને આખો જોવો, ત્યારે જ તમને લાભ મળશે. જો તમે આ વિડીયોને વચ્ચેથી જોશો તો તમને જીવનમાં ક્યારે સફળતા નહીં મળે. તો આ 7 ચણાની દાળનો ઉપાય આ ભીમ 11ના ગુરુવારે આપણે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. જે આ વિડીયો જોશે તેને 7 ચણાની દાળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે ચણાની દાળના દાણાનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ હોય છે. અને જ્યારે વાત 7 ચણાની દાળની આવે તો તે સોના પર સુહાણા જેવી વાત થઈ જાય છે અને આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. આ પવિત્ર ભીમ 11નો હવે આપણે સમજીએ કે ભીમ 11ના આ મોટા દિવસે આ ચણાની દાળનો ઉપાય આપણે ક્યારે કરવાનો છે. તો જુઓ, આ ઉપાય કરવાનો જે સમય છે તે સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે. હવે જુઓ, અહીં અમે મુખ્ય રૂપે સવારનો સમય નહીં કહીએ, કારણ કે આ વર્ષની સૌથી મોટી 11 છે અને આ દિવસે હરિવાસર અને પ્રદોષ કાળના સમયનું ખૂબ જ મહત્વ છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ સમસ્યા નથી. તો ચાલો હવે આ ચણાની દાળના ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય 25 જૂન ગુરુવાર ભીમ 11ના દિવસે કરવાનો છે. તો આ ઉપાય માટે તમારે માત્ર 7 ચણાની દાળ લેવાની છે, જેની સાથે જ તમારે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને આ બંને સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં અથવા વિષ્ણુ પૂજાના સ્થાને પહોંચી જવું. આ ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. જુઓ, તમારી પાસે જે 7 ચણાની દાળ છે, સૌથી પહેલા તો
તેના પર તમારે થોડું જળ નાખીને તેને થોડી પલાળી લેવાની છે, કારણ કે ચણાની દાળ ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુ તેમજ મહાદેવ બંનેને પ્રિય છે. હવે આ ચણાની દાળને તમારે તમારા જમણા હાથની હથેળી પર રાખવાની છે અને તમારા જીવનમાં જે દુર્ભાગ્ય ચાલી રહ્યું છે, તમારા જીવનમાં જે પણ કાર્યોમાં તમને અડચણ ઉત્પન્ન થઈ રહી છે, જે પણ કાર્યમાં તમે વારંવાર અસફળ થઈ જાવ છો, તો તમારે પ્રાર્થના કરવાની છે કે હે ભોળાનાથ, હે લક્ષ્મીનારાયણ, મને આ બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તથા મારા જેટલા પણ કાર્ય અટકી રહ્યા છે તે બધા પરિપૂર્ણ થાય. અને આ 7 ચણાની દાળ તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાની છે. દેવોના દેવ મહાદેવનું અને ભગવાન વિષ્ણુનું મનમાં સ્મરણ કરતા જે પણ વ્યક્તિ ભીમ 11ના દિવસે આ પ્રકારે શિવલિંગ પર ચણાની દાળ સમર્પિત કરી દે છે, તેના જીવનમાંથી બધું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. હવે અંતમાં જે એક પાણીનો લોટો છે તેને પણ તમારે ભગવાન શિવની શિવલિંગ પર અર્પિત કરી દેવાનો છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા આ ઉપાય કરવાનો છે. તમારા જીવનનું જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું દૂર થઈ જશે. હવે વાત કરીએ બીજા વિશેષ ઉપાય વિશે. આ ઉપાય વિશેષ રૂપે તમારી જે પણ મનોકામનાઓ છે તેને પરિપૂર્ણ કરશે. જો તમને એવું લાગે છે કે તમે ઘણા પ્રકારના ઉપાય કરી લીધા છે પરંતુ હજુ સુધી તમારી જે મનોકામના છે તે પૂર્ણ નથી થઈ રહી, તો તમારે 11ના આ દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ. આ ઉપાયને કરવા માટે માત્ર તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે, તેની સાથે જ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે. જુઓ, ભીમ 11ના ગુરુવારે જો ગોળવાળા જળથી ઉપાય કરીએ તો ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને તેનાથી જે આપણો બૃહસ્પતિ ગ્રહ છે તે પણ મજબૂત થાય છે. અને ગુરુવારની 11 હોવાથી બૃહસ્પતિ ગ્રહ જો મજબૂત હોય તો ક્યારે જીવનમાં ધન સંપદાની કમી નથી થતી. જીવનમાં જે દુર્ભાગ્ય હોય છે તે પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. તો જુઓ, આ ઉપાય માટે તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે, એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને આ બંને સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં પહોંચી જવું. હવે તેને ગોળના ટુકડાને તમારે તે જળના પાત્રમાં નાખી દેવાનો છે અને ગોળથી યુક્ત જળ તમારે તૈયાર કરી લેવું. આ જળને તમારે ભગવાન શિવની શિવલિંગ પર અર્પિત કરવાનું છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા અને મહાદેવનું તેમજ વિષ્ણુ ભગવાનનું મનમાં સ્મરણ કરતા જે પણ વ્યક્તિ ભીમ 11ના પવિત્ર દિવસે આ જ પ્રકારે આ ગોળવાળું પાણી જ શિવલિંગ પર સમર્પિત કરી દે છે, તેના જીવનમાં કોઈ પણ મનોકામના હશે તે મહાદેવ પરિપૂર્ણ કરી દે છે. તો તમારી મનોકામના પૂર્તિ માટે આ ઉપાય પણ અવશ્ય કરવો જોઈએ. હવે વાત કરી લઈએ ત્રીજા વિશેષ ઉપાય વિશે. જુઓ, આ ઉપાય માટે તમારે માત્ર એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવાનું છે, તેની સાથે જ તમારે 11 ચોખાના દાણા લેવાના છે. જુઓ, ચોખાના દાણા લેતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે આ ક્યાંયથી પણ તૂટેલા કે પછી ખંડિત ન હોય. તેની સાથે જ તમારે થોડું પીળું ચંદન પણ લેવાનું છે, કારણ કે 11 અને ગુરુવારે પીળા રંગનું અતિ વિશેષ મહત્વ હોય છે. હવે જુઓ, સૌથી પહેલા તો આ બધી સામગ્રીને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. સૌથી પહેલા તો તમારી પાસે જે ચોખાના દાણા છે તેમાં તમારે આ પીળું ચંદન થોડું નાખી દેવું અને તે ચોખાના દાણા પર તમારે થોડું જળ નાખીને તેને ભેનું કરવું. એટલે કે તે ચોખાના દાણાને તમારે પીળા કરી લેવા. આ જ પ્રકારે બધા ચોખાના દાણાને તૈયાર કરવાના છે. એટલે કે જે આ ચોખાના દાણા છે સ્વર્ણના સમાન થઈ ગયા છે અને આજે તમે ચોખાના દાણા સ્વર્ણના સમાન તૈયાર કર્યા છે તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર સમર્પિત કરી દેવાના છે. ભગવાન શિવનું મનથી સ્મરણ કરતા જે પણ વ્યક્તિ પીળા ચંદનથી યુક્ત આ ચોખાને તૈયાર કરીને શિવલિંગ પર ભીમ 11ના દિવસે આ પ્રકારે સમર્પિત કરી દે છે, તેના જીવનમાં જેટલું પણ દુર્ભાગ્ય છે તે બધું દૂર થવા લાગે છે અને જીવનની જે દરિદ્રતા છે
તેમાંથી પણ તેને મુક્તિ મળવા લાગે છે. હવે અંતમાં જે તમારી પાસે એક તાંબાના પાત્રમાં જળ છે તેને પણ તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવું. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા અને મહાદેવનું મનમાં સ્મરણ કરતા રહો. તમારા જેટલા પણ કાર્ય છે તે બધા સિદ્ધ થવા લાગશે. તમારા જેટલા પણ કાર્યમાં તમને અડચણો આવી રહી છે તે બસ બધી દૂર થઈ જશે. તો ચાલો હવે જાણીએ આ વિશેષ ઉપાય વિશે, પરંતુ તે પહેલા એક પ્રાર્થના. જો તમે આ ચેનલ ટીજે કથા પર નવા છો તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ અથવા તો તમારું નામ જરૂરથી લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટે તે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ. હવે આપણે આગળના વિશેષ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય માટે તમારે 11 ચોખાના દાણા લેવાના છે. ચોખાના દાણા ખંડિત ન હોવા જોઈએ, એકદમ આખા હોવા જોઈએ. એની સાથે તમારે એક બિલીપત્ર લેવાનું છે. બિલીપત્રનો પણ એક નિયમ છે. જો તમારી પાસે બિલીપત્ર ન હોય તો તમે શિવલિંગ પરથી જ લઈને એને ફરીથી શુદ્ધ જળથી ધોઈને ઉપયોગ કરી શકો છો. આ રીતે તમારે બિલીપત્ર લેવાનું છે. એ પછી તમારે એક લોટો પાણી લેવાનું છે. હવે આ બધી સામગ્રી લઈને તમારે મહાદેવના મંદિરમાં જવાનું છે. જુઓ, હવે તમારે ઉત્તર દિશામાં ઊભા રહેવાનું છે અને સૌથી પહેલા તમારે એક બિલીપત્ર તમારા હાથમાં લઈને અને 11 ચોખાના દાણા રાખીને શિવલિંગ પર તમારું નામ અને ગોત્ર બોલતા બોલતા અર્પણ કરી દેવાનું છે અને ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો સતત જાપ કરવાનો છે. હવે તમે જે પણ એક લોટો પાણી સાથે લાવ્યા હતા એને ધીમે ધીમે બિલીપત્ર અને ચોખાના દાણાની ઉપર અર્પણ કરતા જવાનું છે અને શિવપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમનો 11 વાર જાપ કરવાનો છે અને તમારી મનોકામના બોલતા જવાનું છે. જુઓ, બસ આ નાનકડો ઉપાય કરવાનો છે, તમારા બધા કામ બનવા લાગશે. આ ખૂબ જ વિશેષ ઉપાય છે. હવે આગળના ઉપાય છે તેની વાત કરીએ. આપણા બધાના ઘરોમાં માતા તુલસીનો છોડ અવશ્ય હોય. તો જુઓ, આપણે તુલસી માતાના છોડમાંથી સૌથી પહેલા 3 પાંદડા તોડવાના છે. જો કે 11ના દિવસે તુલસી પત્ર ન તોડાય, એટલે આ પાંદડા તમારે એક દિવસ પહેલા તોડીને રાખવા અથવા ખરીદેલા વાપરવા. જુઓ, તુલસી માતાના 3 પાંદડા તોડી લેવાના છે અને આ તુલસીના પાંદડા લીધા પછી તમારે એક ચપટી હળદર લેવાની છે. હળદરમાં તમારે પાણી નાખીને પેસ્ટના રૂપમાં તૈયાર કરવાનું છે અને એની સાથે તમારે એક દીવો પણ લેવાનો છે. દીવો તમે માટીનો લઈ શકો છો, લોટનો પણ લઈ શકો છો અને આ દીવામાં તમારે શુદ્ધ ઘી નાખીને લાંબી રૂની વાટનો ઉપયોગ કરવાનો છે. જુઓ, તમારી પાસે 3 તુલસીના પાંદડા છે તો પહેલું તુલસીનું પાંદડું, તેના પર તમારે સૌથી પહેલા જે હળદર લીધી છે તેની એક બિંદી લગાવવાની છે અને પહેલું તુલસીનું પાંદડું તમારા ઘરમાં ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની સામે, ભલે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા હોય કે ભગવાન શ્રી રામની પ્રતિમા હોય કે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય, તેમની સામે તમારે પહેલું તુલસીનું પાંદડું અર્પણ કરવાનું છે. કારણ કે 11 એ ભગવાન વિષ્ણુનો દિવસ છે. હવે જુઓ, તમારી પાસે જે 2 તુલસીના પાંદડા છે અને જે એક દીવો છે એ લઈને તમારે તમારા ઘરમાં તુલસીના છોડની પાસે પહોંચવાનું છે અને સૌથી પહેલા તમારી પાસે જે 2 તુલસીના પાંદડા છે તેના પર પણ તમારે હળદરની એક બિંદી લગાવવાની છે અને આ બંને તુલસીના પાંદડાને તમારે તમારા ઘરમાં તુલસીના છોડની જગ્યાએ અર્પણ કરી દેવાના છે. આ રીતે આ બંને પાંદડા તુલસીના છોડની જગ્યાએ અર્પણ કર્યા પછી અંતમાં તમારી પાસે જે લાંબી વાટવાળો દીવો છે એને તમારે તુલસીના છોડની પાસે પ્રગટાવવાનો છે. જે વ્યક્તિ 11ના પવિત્ર દિવસે પોતાના ઘરે આ રીતે તુલસીના 3 પાંદડાનો આ ઉપાય કરે છે તેનો પરિવાર હંમેશા ખુશ રહે છે.
તેના પરિવારમાં ક્યારેય કોઈ સંકટ ઉત્પન્ન થતું નથી અને જો તમારા ઘરમાં કોઈ ગ્રહ કલેશ હોય તો એ પણ દૂર થાય છે. આ રીતે આ સુંદર ઉપાય કરવાનો છે. હવે આગળના ઉપાયની વાત કરીએ. તમારે એક ગોળ વાટવાળો દીવો લેવાનો છે. તમે ઈચ્છો તો માટીનો પણ લઈ શકો છો, પછી ઘરમાંથી શુદ્ધ લોટ બાંધીને એનો દીવો તૈયાર કરી શકો છો. એ પછી તમારે શુદ્ધ ગાયનું ઘી લેવાનું છે. જો એ ન હોય તો કોઈ પણ દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમારે દીવો પ્રગટાવવાનો છે. જુઓ, હવે આ બધી સામગ્રી લઈને તમારે પ્રદોષ કાળમાં એટલે કે સાંજના સમયે તમારા ઘરે તુલસીના કુંડાની પાસે જવાનું છે. જુઓ, ભીમ 11ના દિવસે આ ઉપાય તમારે અવશ્ય કરવાનો છે. ત્યાં પહોંચીને સૌથી પહેલા તમારે એ દીવો પ્રગટાવવાનો છે અને નમો ભગવતે વાસુદેવાય નમઃનો 11 વાર જાપ કરવાનો છે. એ પછી તમારે તમારા જમણા હાથમાં થોડી હળદર લઈને એ દીવામાં તમારું નામ અને ગોત્ર બોલતા નાખી દેવાનું છે. પછી તમારે માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે કે હે મહાલક્ષ્મી, અમારી બધી દુઃખ અને તકલીફો દૂર કરો. હે મહાદેવ, હે હરિ વિષ્ણુ, અમારા બધા દુઃખ કષ્ટોનો નાશ કરો. આ ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો. અમારી ચેનલ ટીજે કથાને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય ભોળાનાથ અને જય લક્ષ્મીનારાયણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.